મિત્રો, પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વમ. ક્લિનિકની વ્યાસપીઠ ઉપરથી એક આધ્યાત્મિક રચના. ન છૂટકે ઘણીવાર બોલવું પડે છે. વાણી સિવાય આધ્યાત્મિક વ્યવહાર થઈ શકતો નથી. એક મૌન શાંત જોયા કર. એક થવું જરૂરી છે, મૌન થવું જરૂરી છે, અને ભીતરથી શાંત થવું જરૂરી છે. અને પછી જે પણ ઘટી રહ્યું છે એને પશ્યન શૃણવન સ્પૃશન જિજ્ઞન અસ્વન ગચ્છન સ્વપન શ્વસન પ્રલપન વિસૃજન ગુહ્યન ઉન્મિષન નિમિષન અપી ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેષુ વર્તન્તે ઇતિ ધારયન. તો એવું યોગીની જેવું જોવાનું છે કે એક મૌન શાંત જોયા કર, એક મૌન શાંત હોયા કર. કે આ જ અવસ્થાને ઈશ્વર છે, આ જ અવસ્થાને ઈશ્વર છે. હાજર ક્ષણે ના ખોયા કર. આ જ અવસ્થાને ઈશ્વર છે, હાજર ક્ષણે ના ખોયા કર. યત્ન પ્રયત્ન બધા મિથ્યા છે, યત્ન પ્રયત્ન બધા મિથ્યા છે. કાંઈ ન કર તું જોયા કર. યત્ન પ્રયત્ન બધા મિથ્યા છે, કાંઈ ન કર તું જોયા કર. વિચાર દ્વૈત દુશ્મન તારા, વિચાર દ્વૈત દુશ્મન તારા. હુંના ટોળે તું રોયા કર. વિચાર દ્વૈત દુશ્મન તારા, હુંના ટોળે તું રોયા કર. અહમ બ્રહ્માસ્મિ તત્વમસી તું, અહમ બ્રહ્માસ્મિ તત્વમસી તું. આ દેહ ભાવે ના હોયા કર. એક મૌન શાંત જોયા કર, એક મૌન શાંત હોયા કર. અલગ અલગ પ્રબુદ્ધોએ આને કાંઈ ન કરવું કારવું, એક શાંત બેસી જવું, બેસી જા જેમ બેઠા છે બુદ્ધ, ભીતર જતા રહેવું, અપદીપ થવું, મૌનમાં સરી જવું, એ અધ્યાત્મના